હે ક્યાં છે? તો હવે આપણે વ્હાઈટ કલર નો વાઘ જોયો અને હવે આપણે ઓરિજિનલ કલર નો વાઘ જોવાનો છે. તો બતાવો મિત્રો, વાઘ ઓરિજિનલ વાઘ જો શું છે કિશોરભાઈ? આપણો રાજા છે, રાજા એમ ઓરિજિનલ. અભી મજા આયેગા ના ભીડો. એને રસ્તે રાય છે, રસ્તે. અને બિચારાના પગ બંધાઈ એવું છે, છૂટા મૂકવા પડે એમ? ગયા તો એનું બતાવે. અહીંયા ઓલા કેમ બંદીમાં રહી રહીને પગ હવે બધાના જકડાઈ ગયા હોય, હાલવાનું ફેર ન હોય, ખાવાનું જ એટલું મળતું હોય એટલે આવું જ રહે મિત્રો. હેણ છે ભાઈ હવે બેઠા હાવ. માનો શું છે? હાવજ મજા આવી કે ઉભો નથી થતો? હવે ભાઈ સિંહ જોઈ લીધા આપણે, હવે આગળ વધીએ આપણે. હવે મિત્રો તમને વાઘ બતાવ્યા, દીપડા બતાવ્યા, હાવજ બતાવ્યા અને હવે આપણે આ થાકી ગયા એટલે આપણે વોલ્ટ લઈએ છીએ. હા ને આ કિશોરભાઈ ને જો આવે બેહી જાય બધા હવે. હા માનવ ને જો જેવાભાઈ ને મીણા ખાવા. કેમ જોયા ખાવા જેવાભાઈ? જોયા ભાઈ કેવાક લાગ્યા? ખાવા તો સારા લાગ્યા. સમજ રહ્યો? સમજ રહ્યો? બધા નાસ્તો કરતા કરતા વૈયા જા, કેમ કે સિંહ ઉભા થઈ ગયા એટલે અમે બધા ઉભા થઈ ગયા. જોઈ લઈ આમ જોવા બધા ઉભા થઈ ગયા, હાવજ જોવા ને હાવજ બેહી ગયા પાછા એટલે આપણે બધા પાછા બેહી ગયા. જો આ બધા મારણ ઉપર આવી ગયા. જેવા ભાઈ ઉભા થઈ થઈને જોવા ગયા. જોયા પછી ઉભા જ નથી રહે, ત્યારે ટાંટિયા ફરી જાય. ખાધા પીધાના પેટમાં હોય તો કઈક ઉભા રહે ને. આવડની કરે છે ભાઈ. ને કેમ છે? પેટમાં કાંઈ નહીં, એના પેટમાં કાંઈ નહીં. એવું બે કે નહીં, હું એવું બેઠું. મેં મારણ ચાલુ કર્યું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. અહીંયા જો આ મીંદડી છે, એલા મીંદડી જોવા આવ્યા બધા. કિશોર રીછડું નથી, તો આ અંદર ના ઓલું રીછડું છે કાળું, શું છે એલા? મોટું રીછડું છે. હે શું છે બેન? શું છે? મીંદડી છે કહું તો શું આ બધાને? એલા ભાઈ મીંદડી છે, આ બધા કે રીસ છે. બતાવો તમને આગળ. જો છે ને રીછડું, હા એલા આ રહ્યો જોરો. ઓલી મીંદડી એનથી બીતી ને પાછી ઈ જોવાની ખૂબ બીતી. મીંદડી જો અહીંયા રહી. બેને ફ્રેન્ડશિપ હારી છે એટલે સાથે રહી છે. જો આને કહેવાય મિત્રો બેસ્ટ ફ્રેન્ડશિપ. બે હારે મળીને ખાઈ જો કાંઈ ઘટે નહીં. આવું સીન તમને નહીં ક્યાંય જોવા મળે. બધા બબલા નાખે. જો આ બધા જોવે છે અહીંયા. આ રીસ ને બિલાડી બે હારે છે એક જ પાંજરામાં. तो आप देख सकते हो गाइस, ये भालू है और यहाँ पे बिल्ली है. उसको नहीं खाएगा. नहीं खाएगा भाई वो, उसका फ्रेंड है ना इसलिए. આમ જે દૂરથી જોવે ને એને ખાલી બિલાડી જ દેખાય, બાકી બે સાથે છે. જો આમાં બધાને બિલાડી જ દેખાય. અહીંયા ચેનલ છે ભાઈ. જો આપણા ફ્રેન્ડ મળી ગયા છે, ફ્રેન્ડ મિત્રો. કયું ગામ? બગસરા. બગસરા. કાંઈ ઘટે નહીં ભાઈ. બગસરાનું હોનું એટલે તમારે ગમે ત્યારે લઈ જાઓ એકડો. કેવું લાગ્યું તમને અહીંયા? એમ ને કઈ નહીં, મળ્યા મિત્રો. જોઈજો આપણા બ્લોગ. તો ભાઈ આવું છે કઈ એન્જોય. ને આપણા ટીમ વાળા છે એ બધા આગળ વયા ગયા એટલે જાય હવે. શું છે કિશોરભાઈ? અહીંયા ખાવાનું ગોતે છે પણ અહીંયા ખાવાનો ટાઈમ કેવો કોને બિચારું ભૂખ્યું લાગે. એવું છે? તો ભાઈ બહુ દૂર છે અહીંથી. તો ભાઈ ભૂખ ઓલા કેમ આટો વાટી જાય પછી જો આવું થાય અહીંયા. એક આમ પાછળ બેઠું એ દેખાતું નથી. આટા વાટે આમ છે આમ ભાઈ. ભાલું છે ભાઈ, ભાલું રીસ. પેલા બે ને અલગ રાખ્યા, ઓલામાં બિલાડી સાથે હતું. ઝાડવું કઈ ન ઘટે. જો કેમ કેટલા વર્ષ જૂનું હોય છે? વર્ષો તો ગયા ગયા, મારા બાપ દાદા વખત હોય. હે તારે હું કેવું કેટલી? હશે કાકાના પ્રમાણે હશે. કાકાના પ્રમાણે કેટલી પાછી હાવ ફેંક મારે. રમે છે ભાઈ, લાકડી થી રમે છે. જો હાથમાં લાકડી છે, રમે ને. જો કેવું લાગ્યું કિશોરભાઈ? બહુ મજા આવી ને. હજી તો અડધે પગ્યા છે, અડધું બાકી છે. પાણીની સુવિધા બહુ સારી છે, ભલે મોડું છે પણ પાણીની સુવિધા દરેક જગ્યાએ છે. તમે બે પગ માંડો ને પાણી આવી જાય એમ ને. હા એટલે તરે નો માણે. આ ધરતીમાં પાણી છે, ખૂટે નહીં ભાઈ. ઘટે જ નહીં. છે કે વેલા કેટલી? શું છે? નકલી મગર છે. નકલી મગર? નકલી થોડી વેલા મગર છે. મગર જો જિંદા હે. जिंदा हुआ भाई, जिंदा मगर है.
જો જો આવડા જો શાળા કરે તો પાણા મારે આવડા કઈ ગયો શું છે મગેર છે અલા એલા ઘડિયાળ છે હરખું જો અને મોઢું લાંબુ છે ઘડિયાળ છે કાટા ઘડિયાળ છે નંબર વાળી કિશોરભાઈ कैसा लगा मेरा मजाक અરે ઘડિયાળ નામની મગર આવે ઈ. એવું છે જો આટલી જો ઓલા કે અમે મૂકીએ ને એમ છે ને ઓરિજિનલ ભાઈ જો શું છે કેટલી આ મગર મગેર નથી શું છે ઘડિયાળ મેં ઘેર હે ઘડિયાળ મેં ઘેર કહેતા ખોટી છે આ તો હલે છે ભલે મગર ને ઘડિયાળ હોય એમાં ડિફરન્ટ હોય તમને ખબર છે હું મગર હોય ને ઈ મગર જેવી દેખાય અને આનું નાક લાંબુ હોય ઘડિયાળ લાંબુ હોય ને નાક એનું ઘડિયાળ કાંટા જેવી દેખાય કાંટા છે ઘડિયાળ કાંટા છે એક બાજુ ઘડિયાળ મગેર છે ને એક બાજુ દેશી છે આ ઊંધે માથે પડ્યું દેશી આપણે આ દેશી તમન્સા જો પડ્યા ઓલા કે આળહુ ના પીર છે આ બધા હે કિશોરભાઈ આળસુ ના પીર આ હા આળસુના પીર છે દેશી તમન્સા ઓલા કેમ ખાઈ ખાઈને પેડા પણ ખાધા વગર ના પેડા બિચારા એવું છે મિત્રો હાલો વાગે તો હવે આગળ જાય બતાવીએ કઈક ઓર શું છે એલા બહુ મોટી મગર છે આયા હો ક્યાં હા જો આયા બહુ મોટી એલા કાંઈ નથી એલા મજાક કરી આવડે ભૂમિ હે એમોડ એમું એમું હેમો એમું એમો હેમો ગઢવી બે પગવાળો હોય આખું જો એની લાલ છે એકદમ પીળી કેસરી એલા જેવા ભાઈ થાય જા હે બગલા જોવા આવ્યા કે હા યામો છે ભાઈ બગલા નથી એવું છે કાન કાન આના વ્હાઈટ કલર ના છે હા ને પગ પગ આના લાંબા લાંબા છે ઈ જોયું નોટિસ કર્યું તમે કોઈ કાન નથી એલા એને એટલે છે કાન કાન છે હે જ્યાં જ્યાં દેખાય જો જેના જેના જો હોલ છે ક્યાં છે સોરિયા છે 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 હે ક્યાં છે મસ્ત કાન છે બે ભૂંગળું ખાઈ જો આ ભૂંગળું જો આ ભૂંગળું ખવડાવે હા કેટલું ઊંચું થાય કે જો ઓલા કે આપડી પરજ્યા ત્યાં હેખણી રે નહીં અહીંયા કઈ બીજું ખાવાનું ન મળે એટલે જે આપીએ ને એ ખાઈ લે આ ભૂંગળા ખાય બોલો કેમ છો કિશોરભાઈ આ કંઈક છે બગલા લાંબી મોટી મોટી બહુ લાંબી લાંબી છે હે સાસ બહુ લાંબી છે એલા જો ઓલો એકલો બગલો ઉડીને લઈને વયો છે ભૂંગળો બચ્ચાને ભૂંગળા ખવડાવે જો કેમ ખાય કે હે ખાય કે બહુ ખાય બીજું કઈ મળે નહીં પછી શું ખાય ભૂંગળા ખાય બિચારા આ નીચે આવ્યો ને એના બસા આટો લઈ જાય હમણાં ભીખા હોય એટલે બધું ખાય કકડાવી ગયા કેમ છો કિશોરભાઈ હું આવ્યો આ છે હંસલા હંસલા હાલો ને હવે મોતીડા નહીં જડે એમ આમાં મોતીડા જડે આ પાણી દેખાડો હા પાણી ભાઈ અને આ છે હંસલા ને આ છે હંસલા એકદમ ગંદો પાણી થઈ જાય આ રહ્યા જો મોટી સાંસ વાળી પેણ હવે મિત્રો હાલે હાલે ને થાકી ગયા બધા હવે આપણે શેડાની બાજુ આવી ગયા છીએ હું જોવા જાઉં માનવ હે મોરલો જોવાનું છે ને પછી હું જોવાનું છે હિપોપોટેમસ હું હા હા હજી ધોળો મોર કાળો મોર પીળો મોર હજી આ બધા આવશે कौन है ये लोग कहाँ से आते हैं ये કિશોરભાઈ ને એ તો લબડી જાય એ લબડી થોડું છે આગળ હિંગડી વાળા જોવાના છે હે? મણક્યા. ગઢ પ્રાણી સંગ્રહાલયમાં એડવર્ટાઈમ એકી હા બધાને કીધું કે આમાં જે વસ્તુ ઘટતી હોય કોઈ એને ઇનામ દેવાનું છે હા તો કે આમાં એક વસ્તુ ઘટે છે હું ઇનામ આપશે તો તું કે હા તો કે મારે આમાં ગાડર ને વાંપ કરવી હોય તો રાફડો નથી રાફડો છોડીને વાંપ કરું તો ગાડર આવી જાય હે હા એટલે પછી અહીંયા રાફડો ઉધી લાવીને રાફડો પણ બનાવ્યો હા હા
પછી એને ઇનામ આપેલું હતું જુનાગઢ. એમ હું આપ્યો બકરીની લીંડીઓ બીજું હું ઇનામ આપે कैसा लगा मेरा मजाक? આવ્યો ને કિશોર જોરિયો જોવા માનો હું આવ્યો હિપોપોટેમસ. गजब बेइज्जती है. શું નામ છે કિશોરભાઈ? હિપોપોટેટસ. હવે ભાઈ માનવનો ફેવરેટ પ્રાણી આવી ગયું હિપોપોટેટસ. તો ભાઈ હિપોપોટેમસ છે. ફેર ભાઈ ફેર હે પૂછડી દેખાડે ખાલી કેવડું ફાટે મોટું એવડો ફટાકો તરબૂચ આવી જાય. હે? કોણ ખાય નામ એકવાર નામ કહી દે શું છે? છે ને ખાધા પીધા લોટકા ઓલા કેમ અમે જોઈને બોલ હિપોપોટેમસ. શું છે? હિપોપોટેમસ. હિપોપોટેમસ. ચૂડ ખાય. મને ખબર આપણે પૂછવું પડે ને. વાહ કેટલો મસ્ત હિપોપોટેમસ હો. પાણી નાયા કરે આખો દી. એટલું થોડું ઘણું છે જો ને નદી જ છે લાગે ને. હોડી નથી ડૂબાડી દે. હિપોપોટેમસ હું હિપોપોટેમસ અહીંયા હામો છે ને તોય નામ નથી આવડતું હિપોપોટેટસ. ધૂળ સાટે બિચારો ખાઈ ખાઈને હું ખાય અહીંયા ગયો કે ઉછળી દીકરો દેખાડે. હવે તો સાંટી આરસીસી માં ખાડો પાડી દે એવું લાગે. કયું નો સાટે કા ભીખા હા એ ફરે ની બુરાઈ. અમે આવ્યા તો એનું નામ ફરતો નહીં કઈક સાટે છે ને પાછો વચ્ચે બંધ થઈ જાય કન્ટિન્યુઅલી 15 મિનિટ થી. હવે આપણે જગ્યા ચેન્જ કરીએ. આ કઈ ગયો આ શું છે? શું છે આ કહી ગયો? હું કહી દઉં ને તમે કહી ગયો. હરણ છે. એલા એ રોજડા ને લીલ છે. એલા આ રોજડા છે દેહમાં વાડીઓમાં ગળે તે ઉટકારી ને અત્યારે આપણે જોવા આવ્યા. આના જ પૈસા છે ભાઈ. બહાર 30 રૂપિયા ટિકિટ લીધી ને આ રોજડા જોવાના જ છે. तेरी दादागिरी निकाल दूंगा मैं. શાક ભોજા. આ આપણા દેહમાં તગડીએ ને અહીંયા જોવા આવીએ પૈસા દઈ દઈને. પણ એટલા નથી થયા જોઈએ પણ પહેલી વાર. જો એ રોતડા જોઈ લેજો દેહમાં આપણા વડીલો જોતા હોય તો. દેહમાં જોઈજો ને ધરાણા તો અહીંયા જોવા આવ્યા. ઓલો હામો જો ગાળું દે તમને જો એવું ન કહે ઉતારે. કાકા જા જઈને સામું જોવે. જો નાના બસાઈ છે જો અહીંયા. હાલો હવે આપણે રોજડા જોઈ લીધા ને હવે આગળ ભાગી. અહીંયા જો આ સિંહ છે બેન કૂતરો કેટલી સિંહ જોયો નજીક થી ઘરનો સિંહ. આ છે હવે શિકારા. શિકારા એટલે હરણિયા જોરા છે ને શિકારા. જો અહીં બધા લાઈન માં ઉભી જાય. શું છે એલા આ બધું હે હરણિયા શું છે માનવ? ઓલા નીકળ્યા મેગી જેવા છે. શું લાગે? મેગી ખાઈ એવું લાગે. હવે આપણે 100 સિંગા જોયા, હરણિયા જોયા, હિપોપોટેમસ જોયા ને હવે તમને બતાવો આ હિંગડા વાળા હરણિયા. આ છે સાબર. જો શું છે જેવા ભાઈ આ હે સામર બોલાવે ને. હા હેમર એટલે સાબર. હા કેમ લાગ્યું કિશોરભાઈ તમને? લાગ્યું બધું સારું પણ થાક લાગે છે. એવું છે જો આ ફૂલડું જીડું જો મસ્તીનું આજે જાય ને શિંગડા સાથે કેવું લાગે? કેવું લાગે? લાગે મસ્ત ને યુનિક. કુદરતની કૃપા કહેવાય ભાઈ આ બધી. કુદરતી કળા છે આ બધી ભાઈ. મસ્ત છે કા? એટલે આ લોકો અહીંયા બધા આને બબલા ને ભૂંગળા ને એવું ખવડાવે છે એટલે જે નીરે ને બધું ખાઈ જાય. પાંદડા હોય તો પાંદડા, ભૂંગળા હોય તો ભૂંગળા, કઈ ઘટે નહીં. જો આ લેવી જો પાંદડા જો આગળ આવશે અહીંયા હાલે.
ઈ નો ખાય એને કડવા લાગે. શું કે ભીખા? એને મેગી ને પાસ્તા ને એવું નીરે તો ખાય છે, પાંદડા ખાય ઈ કડવા લાગે. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? પાંદડા નથી ખાતા, ભૂંગળા ને મેગી ને એવું બધું નાખો તો ખાય. હવે ભાઈ હાલી હાલીને ખરેખર થાકી જા, અને બાયો તો હાવ થાકી ગયો હાલી હાલીને. જો વેલુ બેન ને થાકી જા ને વેલુ બેન, તમે નથી થાક્યા? ઈ થાકે ત્યાંથી બક્ષો મને આપી દીધો. હું કહું કિશોરભાઈ, થાકે ત્યાંથી બક્ષો મને આપી દીધો. હા યાર. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. બાયું ને પૂછીએ તો કે નહીં હું નથી થાકી, પણ આ ભાઈ થેલી કયું ને ઉપાડીને હાલે છે એટલે થાકે થોડા. જો કાંઈ ઘટે નહીં. આ તારલા વાળા કાસબા છે ભાઈ, તારલા વાળા. આ ઝૂંપડું બનાવ્યું ઈવડા હાટું, જો નાનું એવું. તડકો ન લાગે, વરસાદ ન લાગે, ઈવડા રહેવાનું હોય તો પાણીમાં જ. જો આ છે સામરૂખ, ગોરિયો બ્લેક છે. આ એક શું છે ભીખા? શીતળ. જો શીતળ. અને ખાવા નાખે ત્યાં જાય દોડીને. અહીંયા કઈ ખડબડ મળે નહીં, અને જે બહાર હોય એ નાખે એ બધું ખાય. અહીંયા ખડ નાખે ખડ ખાય ને ભૂંગળા નાખે ભૂંગળા ખાય, કેમ કે ભીખા હોય એટલે કઈ મૂકવાના નથી ભાઈ, બધું ખાઈ જાય જે આવે. હા તો ભાઈ આ શું છે? કેટલી પોપટ? મીઠું 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 આવ્યો. મીઠું આવ્યા. બોલો બોલ ને. આવ્યો નહીં સર. જો ઓલાની વાયા જાય બા, કલર ના તેતર. આ છે દેશી મૂર્ખા, આ મૂર્ખી છે દેશી, પણ આ બધા જે ખાઈ ને એ નથી. હવે જો આપણે અહીંયા સાહુડી જોવા આવ્યો. સાહુડી એટલે આપણે દેશી ભાષામાં કઈ હેઠાડું. હેઠાડું. આરામમાં છે એટલે ભાઈ અત્યારે હલવાની ફેર છે નહીં, બધું ખાવાનું એવું મળે એટલે અહીંયા તો બધા આરામમાં જ હોય હંમેશા. એક જગ્યાએ છે જો અહીંયા કેળા ને બેળા ને પડ્યું બધું. કિશોરભાઈ હું આવ્યું? આ મોરલા. હે મોરલા. આ ઓરિજિનલ આવ્યા ઢેકુ કુકુ. હા એવા મોરલા જો કેવા મસ્ત ખાય છે. આ બધા કુદરતી છે ભાઈ બનાવેલા, કઈ ઘટે નહીં, ઓરિજિનલ કલર. આ છે વ્હાઈટ મોર. ગમે એવા ધોળા હોય પણ ઓલા કેમ કલરિંગ મોર આરે તો આવે જ નહીં ભાઈ. આ શું છે જેઠભાઈ? આ ધોળી ઢેલ, તેલ. એની વાઈફ બે કપલ માં છે, કઈ ઘટે નહીં. ધોળો મોર અને ધોળી ઢેલ. આ શું છે એલી? હે પોપટ બધા આવા ન હોય. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. આ છે લેડી ગાગા, કલર ની લેડી ઢેલ છે. મને ખબર ને શું છે. આ બે બાયધા જો 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 ઓલાની પાછળ જો ઓલા કઈ હારે રહી તોય દુશ્મની. આ એવું છે મિત્રો. બહાર નીકળવાની ટ્રાય કરે છે મિત્રો, પણ ઓલા કેમ પાંજરામાં પુરાઈ ગયા પછી કોઈ બહાર નીકળી શકતું નથી. એવું છે. શું કેવું કિશોરભાઈ તમારું? આવે આપણને. હે દઈ આવે આપણને. એ આવે ખરેખર જો કાપે સાસે ઓલો. સાંસે કટ કરે પણ એ થોડું કટ થાય. પેલા તો સામે દઈ લટકે જો સાસે સાસે કાપે. દેખાતું નહીં તમને. જો રાયડો પાડે કેટલી. બહાર કાઢો મરી ગયા બચારા. આ બે ફાર્મ ગાળો દે. આ કોક બહાર કાઢો આને ભાઈ. હવે આંગળી અડાડો એને. શું છે માનવ? પોપટ ને હિપ્પોપોટેમસ. કાપવાની કોશિશ કરે છે સાસ. કાબીન બહાર એવું ભાઈ કુદરતી છે યાર, નો નીકળે અમારી. ઓલા કેમ એકવાર જેલમાં પુરાઈ ગયા પછી આ જીવનની કેદ થઈ ગઈ. હવે આમાંથી બહાર નીકળવું અઘરું છે એના માટે, એટલે એની લાઈફ હવે મિત્રો અહીંયા ને અહીંયા ખતમ થઈ જાય.
આવું છે ભાઈ પ્રાણી સંગ્રહાલયનું. હા કિશોરભાઈ કઈક કહેવા માંગે, શું કહો કિશોરભાઈ? ઓલા ફોમાં બિચારા કંઈક કર્મ એવા થઈ ગયા હોય નબળા, એટલે બિચારા પુરાણા હોય જેલમાં, એવું કંઈક હોય શકે એમ. હા એ બરાબર આપણે છે. અનુમાન લગાવીએ કાંઈ. હા હા ભાઈ એમને ઓલા કેમ કર્મની કઠણાઈ હોય તો જ હલવાના હોય, આ બધું એવું છે. આવું છે જેવાભાઈ બાવળના પરડા દેશી શું થાય આમથી? મોટો આવી ગયો ને તો સારું પડે. क्या यूज होता है इसका? નહીં માલુમ. ऐसा देसी बावळના પૌડા ને આના તો ભાઈ ઓલા કેમ રસ આવે એમાંથી ને તમને મોઢામાં ચાંદી પડી હોય તો સારી થઈ જાય મસ્ત એકદમ. તો મિત્રો હવે ફાઇનલી આપણે પ્રાણી સંગ્રહાલયમાં અંદર વિઝિટ કરી અને છેડે બહાર આવી ગયા છીએ ને જો આ બધાય બેસી ગયા. હવે હાવ થાકી તાટિયા વગેરેના થઈ ગયા હાલે હાલે ને જેવાભાઈ ને જો હે કેવું લાગ્યું કિશોરભાઈ? ટાંટિયા ફેલ થઈ ગયા, ટાંટિયા ફેલ થઈ ગયા. ટાંટિયા ફરી ગયા. લા તમે અટાણદીના ટાંટિયા ફરી રાત શું કરશો મોટા થઈને? પણ આ સિટીમાં થોડું રહે ભાઈ, હે સિટીમાં રહે. તો કાંઈ નહીં મિત્રો, આજના વ્લોગમાં એટલું જ. મળશો એક નવા વ્લોગમાં. જો ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં, આવજો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, આવજો. શું છે પાણી અંદર છે કે નહીં? હે વ્લોગમાં બતાવ્યું છે, ઠેક ઠેકાણે પાણી છે ને. નથી કિશોરભાઈ ખોટું બોલોમાં. ઈ વ્લોગમાં આવી જાય હો. હે વ્લોગમાં આવી જાય છે પાણી. આ ભાઈ કહે છે કે અંદર પાણી નથી, હે ખરેખર અંદર છે. હા, એમ. નહીં પાણી નથી બધે ક્યાંય નથી. અને ચાલવાનું કેટલું છે ખબર છે અંદર? 5 કિલોમીટર જેટલું છે અંદર ભાઈ. ક્યાંય પાણી નથી, બહારથી પાણી લેતા જઈજો. અને ખરેખર અંદર પાણી ઠેક ઠેકાણે છે.